जय जवान मित्रों, जय किसान। तो આપણે રીંગણીનું વાવેતર કરેલું છે ને એમાં ડોકા મરણી એટલે કે લાવ ઈળ આવી ગઈ છે। તો આપણે ઘણી બધી દવા છાંટીને ટ્રાય કરી લીધી છે। તો હવે એક આ સીલી ટ્રાય, આની પહેલાં પણ મેં ડેલ્ટા ટ્રેપ લગાવેલા, ત્યારે પણ આમાં જે ઈળના ફૂદા આવે છે એના જે નર ફૂદા હોય છે આમાં ટ્રેપ થતા હોય છે। તો આપણે ફરીવાર એકવાર પાછી કીટ મગાવી લીધી છે મિત્રો। તો મને હવે જોઈએ છે કે આ કીટ લગાવ્યા પછી ડોકા મરણીમાં કેટલું નિયંત્રણ છે। અત્યારમાં તો રીંગણીમાં ખૂબ જ ડોકા મરણી આવી ગયેલી છે। દરેક રીંગણું આપણે ફળેલું નીકળે છે। તો ઇંગ્લિશમાં એને બ્રિંજલ શૂટ અને ફ્રૂટી બોર લુસિડોનાસ ઓર્બોનાલિસ નામનું આમાંની લુયર આવે છે જે કૂદું માટે પતંગી ઓળખાય છે। તો મિત્રો આમાં એક પ્લાસ્ટિકનું લ્યુર આવે છે જેને આપણે આની અંદર ઇન્સ્ટોલેશન એટલે કે ફિટ કરીને આપણે લાકડી વડે બાંધી દેવાની છે, જેથી આમાં ઉંદર ચોંટાડેલો છે અને કૂદું આનાથી આકર્ષાઈને આ ટ્રેપમાં આવી જાય છે। એક નર કૂદું પણ પકડાય તો ઘણા બધા આપણે નિયંત્રણ લાવી શકતા હોઈએ છીએ। તો કેવું નિયંત્રણ આવે છે જોઈએ છીએ આપણને। આની એક આ ને એક આની કિંમત આપણને 70 રૂપિયા પડ્યું છે ને મિત્રો આ પણ 70 રૂપિયા પડ્યું છે। આ પણ આપણે ફુનલ ટ્રેપ પણ લગાવવાના છે મિત્રો। તો આને પણ ઇન્સ્ટોલેશન કરીને હું તમને બતાવીશ। તો કયા ટ્રેપનું સારું રિઝલ્ટ છે એ પણ જોવાઈ જાય। અને આપણે એક આ કોબી માટે વોટર ટ્રેપ, આમાં આપણે પાણી ભરીને એના માટે પણ અલગ લુયર આવે છે જેને મિત્રો પ્લ્યુટેલા ઝાયલેસ્ટેલા કહેવાય છે। તો મિત્રો આમાં અજીબ પ્રકારના નામ રાખેલા હોય છે। તો આ લુસિનોડસ ઓરાબોનેલિસ લ્યુઅર લગાવી દઈએ અને જોઈએ તો કરી લઈએ તો કયા ટ્રેપનું સારું રિઝલ્ટ આવે છે એ આપણે આગળના વિડીયોમાં તમને બતાવીશું। તો જોડાઈ જાઓ કિસાન નોલેજ ચેનલમાં અને ખેતીને લગતા અવનવા વિડીયો અને નવા આપણે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ। તો આની પહેલાં આપણે દવામાં તો જે કોરાજન ક્લોરોનેન્ટ્રીપોલ આવે છે એ પણ છાંટી વાળ્યું છે। પછી ઇમામેક્ટિન 1.9% આવે એ પહેલેથી આપણે છાંટતા હતા એ પણ છાંટી વાળ્યું છે। અને બીજું પણ લેમડા પણ છાંટી વાળ્યું છે। હવે જોઈએ, હવે એક વધારે દવા આવે છે એ પણ છાંટીને આપણે જોઈ લેવાનું છે। સ્વિમી પ્રાઇડ પણ આપણે છાંટીએ છીએ જે આપણે કાળા ઘોડા તરીકે ઓળખાય છે। અને ઘણી બધી રીંગણીમાં અવનવી જીવાત આવતી હોય છે, એ પ્રમાણે દરેક વખતે આપણે દવા ફેરવતા હોઈએ છીએ। અને નીમ ઓઇલ પણ અજાડી રેક્ટિન કરીને આવે છે એ પણ આપણે છાંટી જોયું છે। એક આપણે બાકી રહ્યું છે તો સ્પિનોસેડ લાવીને ટ્રાય કરવાના છે। તો કેનું રિઝલ્ટ આવે છે ને કેમાં આપણા પૈસા પડી જાય છે એ કહીશું। અને જો તમે રીંગણી કરતા હોય તો ખેડૂત ભાઈઓને જણાવી શકો છો કે શેમાં રિઝલ્ટ સારું મળે છે।